નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું શિવમ। સમાચારની વિગતવાર શરૂઆત કરીએ। સૌથી પહેલાં વાત કરીએ તો ઇસરો માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો, કારણ કે આજે ઇસરોએ પોતાના પ્રથમ નાના રોકેટ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલને લોન્ચ કર્યું છે। વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઇટ આઝાદી સેટનું શ્રીહરિકોટા ખાતે લોન્ચિંગ થયું હતું અને આ સેટેલાઇટ બનાવવામાં દેશની 75 શાળાની 750 વિદ્યાર્થીનીઓએ યોગદાન આપ્યું હતું, જેમાં મહેસાણાની દીકરી તન્વીનો પણ મહત્વનો ફાળો રહ્યો છે। ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોએ પોતાના પ્રથમ નાના રોકેટ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલને આજે લોન્ચ કરી દીધું છે। આ મિશનને SSLV-D1 EOS-02 કહેવામાં આવી રહ્યું છે। ઇસરોના રોકેટ SSLV-D1 એ સવારે 9:18 કલાકે શ્રીહરિકોટાથી ઉડાન ભરી હતી। 500 કિલોગ્રામ સુધી સામાન લઈ જવાની ક્ષમતાવાળું આ રોકેટ એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ 02 EOS-02 લઈ જશે। તેમાં માઇક્રો સેટેલાઇટ 2 એ આ નામથી જ ઓળખવામાં આવે છે। તેનું વજન લગભગ 142 કિલોગ્રામ છે। આ સેટેલાઇટ બનાવવા દેશની 75 શાળાની 750 વિદ્યાર્થીનીઓને યોગદાન આપ્યું છે, જેમાં મહેસાણા જિલ્લાના લાડુલ ગામની BS કન્યા વિદ્યાલયમાં ભણતી તન્વીનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે। તન્વી સહિત સાથી દીકરીઓ વડાપ્રધાનને મળી ત્યારે વડાપ્રધાને તેમને બિરદાવી હતી। અમે શ્રી BS પટેલ કન્યા વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરીએ છીએ। તેમને અમને પ્રશ્ન કર્યો હતો કે આઝાદી સેટ કઈ રીતે કાર્ય કરે છે, અને મેં પ્રશ્ન આપ્યો કે આઝાદી સેટમાં એક માઇક્રો કંટ્રોલર છે અને 2 સેન્સર છે। એક સેન્સરનું નામ IMU છે અને બીજા સેન્સરનું નામ ટેમ્પરેચર, પ્રેશર એન્ડ હ્યુમિડિટી સેન્સર છે। આ સેટ 75 શાળામાંથી આવી રીતે 75 આઝાદી સેટ તૈયાર કરવામાં આવ્યા અને તેનું એક સ્ટ્રક્ચર બનાવવામાં આવશે અને તેને સેટેલાઇટમાં સેટ કરવામાં આવશે અને સેટેલાઇટ રોકેટમાં સેટ કરવામાં આવશે અને રોકેટ જ્યારે સ્પેસમાં છોડવામાં આવશે ત્યારે સ્પેસમાં જઈને આ સેન્સર્સ તે ડેટા એકત્રિત કરીને પૃથ્વી પર ટ્રાન્સમિટ કરશે અને ઇન્ટરનેટ દ્વારા ચાલતા સાધનોમાં ખૂબ ઉપયોગી નીવડશે। SSLV એટલે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ। SSLV રોકેટ અંતરિક્ષમાં 2 ઉપગ્રહ સ્થાપિત કરશે। 350 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં ઉપગ્રહ સ્થાપિત કરશે। 135 કિલોગ્રામ વજનનો પહેલો ઉપગ્રહ, 7.5 કિલોગ્રામનો બીજો ઉપગ્રહ, 500 કિલોગ્રામ સુધી સામાન લઈ જવાની ક્ષમતાવાળું રોકેટ। સેટેલાઇટ 10 મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે। મહત્વનું છે કે SSLV દેશનું સૌથી નાનું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે। SSLV 2 ઉપગ્રહ 350 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરશે, જેમાં પહેલો ઉપગ્રહ ભૂ અવલોકન IOS-02 છે, જેનું વજન 135 કિલોગ્રામ છે, જ્યારે બીજો ઉપગ્રહ આઝાદી સેટેલાઇટ છે, જેનું વજન 7.5 કિલોગ્રામ છે। આ પહેલા ઇસરોએ PSLV, GSLV રોકેટ લોન્ચ કરી ચૂક્યું છે। PSLV પ્રક્ષેપણમાં ઘણો વધારો ખર્ચ થતો હોય છે, એટલું જ નહીં, તેને બનાવવામાં 45 દિવસનો સમય અને 600 એન્જિનિયરોની જરૂર પડતી હોય છે। PSLVને પ્રક્ષેપણ માટે પેલોડ પૂર્ણ કરવા માટે સેટેલાઇટની રાહ જોવી પડી હતી। તે જ સમયે 6 એન્જિનિયર્સ માત્ર 1 અઠવાડિયામાં SSLV તૈયાર કરી શકે છે। PSLVને લોન્ચ કરવા માટે પેલોડ પૂરો કરવા માટે સેટેલાઇટની રાહ જોવી પડે છે, જેની સામે SSLVને માત્ર 6 એન્જિનિયર 1 અઠવાડિયામાં તૈયાર કરી શકે છે। SSLV 10 કિલોગ્રામથી 500 કિલોગ્રામના ઉપગ્રહને સરળતાથી અંતરિક્ષમાં પ્રસ્થાપિત કરી શકે છે। સેટેલાઇટમાં લાગેલા સેલ્ફી કેમેરા વડે અંતરિક્ષમાં સોલર પેનલ ખુલશે અને સેલ્ફી કેમેરા વડે આ સેટેલાઇટ અંતરિક્ષના ફોટોગ્રાફ્સ મોકલવાનું શરૂ કરશે। આ સેટેલાઇટ 10 મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે અને પ્રથમવાર 8 કિલોગ્રામના સેટેલાઇટે ઉડાન ભરી છે। વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવેલ સેટેલાઇટ આઝાદી સેટ પોતાની ઉડાન ભરે એ પહેલા તેની ઔપચારિક રીતે તપાસ કરાઈ હતી। આજે સવારે શ્રીહરિકોટા ખાતે આ સેટેલાઇટનું લોન્ચિંગ થયું છે। આ સેટેલાઇટ બનાવવા દેશની 75 શાળાની 750 વિદ્યાર્થીનીઓએ યોગદાન આપ્યું છે। આ તમામ વિદ્યાર્થીનીઓને સેટેલાઇટ લોન્ચિંગ માટે શ્રીહરિકોટા લઈ જવાઈ હતી। આજે સવારે 9:18 કલાકે આ સેટેલાઇટને છોડવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ।
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની 7મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સહભાગી બન્યા હતા અને રાજ્યની પ્રભાવક વિકાસ ગાથા પ્રસ્તુત કરી હતી। આ તકે મુખ્યમંત્રીએ ખાસ કરીને સુશાસન, શહેરી વિકાસ અને કૃષિ વિકાસ તથા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ અને અગ્રેસરતાનું વિવરણ બેઠકમાં ઉપસ્થિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના સદસ્યો સમક્ષ રજૂ કર્યું હતું। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં વિકાસ અને સુશાસનના રોલ મોડેલ તરીકેનું ગુજરાતનું સ્થાન યથાવત જાળવી રાખવાના સંકલ્પની સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। કર્ણાવતી મહાનગર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કરવામાં આવેલ હર ઘર તિરંગાના આયોજનના ભાગરૂપે શાહીબાગ ખાતે રાજ્યના ગૃહમંત્રીના હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકરો તિરંગા યાત્રામાં જોડાયા હતા, જેમાં ગૃહમંત્રી પણ બાઇક ચલાવીને તિરંગા યાત્રામાં જોડાયા હતા। યાત્રાનું શાહીબાગ ખાતેથી ગૃહમંત્રીએ પ્રસ્થાન કરાયું હતું। સીધા દ્રશ્યો છે કે ગૃહમંત્રી પણ પોતે બુલેટ ચલાવી અને યાત્રા છે તેનું પ્રસ્થાન કર્યું હતું। હજારોની સંખ્યાની અંદર યુવાનો છે તે આ યાત્રાની અંદર જોડાયા હતા। આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આજે તિરંગા યાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૃહમંત્રીએ પોતે આ બાઇક ચલાવી અને આ યાત્રા છે તેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યાની અંદર અહીં જે યુવાનો છે તે પોતાના હાથમાં આ તિરંગો લઈ અને લહેરાવી અને આ યાત્રાની અંદર જોડાયા હતા। જ્યારે જો વાત કરવામાં આવે તો ગૃહમંત્રી છે તેઓ પણ આ યાત્રાની અંદર જોડાયા હતા અને તેઓએ પણ બુલેટ ચલાવી અને આ યાત્રા છે તેનું પ્રસ્થાન કરાવ્યું હતું। મોટી સંખ્યાની અંદર યુવાનો છે તે જોડાયા હતા અને આ યાત્રાની અંદર લગભગ હજારોથી પણ વધુ સંખ્યાની અંદર યુવાનો છે, શહેરીજનો છે તે જોડાયા હતા। આ જે યાત્રા છે તેની અંદર હર્ષ સંઘવીએ પણ આ બુલેટ ચલાવી અને યાત્રા છે તેનું પ્રસ્થાન કરાયું હતું। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર લગભગ 1.5 કિલોમીટર જેટલી લાંબી આ તિરંગા યાત્રા છે તે નીકળી હતી। શાહીબાગ વિસ્તારની અંદર સમગ્ર આયોજન છે તે આ તિરંગા યાત્રાનું કરવામાં આવ્યું હતું। કેમેરામેન ગજરાજ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ। આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13, 14 અને 15 ઓગસ્ટ એમ 3 દિવસ ઘરે ઘરે તિરંગો લહેરાવવા લોકોને અપીલ કરી છે। તેની જાગૃતિ માટે ભાજપ સહિત અન્ય સંસ્થાઓ દ્વારા જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અને શહેરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। જોરાવરનગર, રતનપર અને સુરેન્દ્રનગરમાં 1000 તિરંગાની સાથે યાત્રા યોજાઈ હતી। યાત્રામાં 12 થી 15 ઓગસ્ટે હર ઘર તિરંગો લહેરાવવાનો સંકલ્પ લેવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। આજે હર ઘર તિરંગા અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી 1500 તિરંગા આપવામાં આવેલ, જેમાં ઉમિયા મંદિર, આઈપીએસ સ્કૂલ, અલ્ટ્રાવિઝન સ્કૂલ, શિવલાલ આનંદજીભાઈ માકાશના સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરેન્દ્રનગરના સમગ્ર બહેનો, ભાઈઓ, યુવા મિત્રો સાથે જોડાઈ અને અંદાજિત 1000 તિરંગા બધાને વિતરણ કરવામાં આવેલું અને સમગ્ર સુરેન્દ્રનગરમાં યાત્રા દ્વારા જાગૃતતા ફેલાવવામાં આવેલી। યાત્રા જોરાવનગર શિવલાલ આનંદજીભાઈ માકાશના સેવા ચેરિટેબલ ટ્રસ્ટથી ચાલુ કરી રતનપર, ટાવર, ટાંકી ચોક, જવાહર ચોક, રાજ અને રિવરફ્રન્ટ થઈ અને સમગ્ર જોરાવનગરમાં યાત્રા ફરે। તિરંગો આપણી જાન છે અને જે મુહિમ છેડેલી છે હર ઘર તિરંગા, મારું સર્વ ભાઈઓ તથા બહેનોને આહવાન છે કે 12 થી 15 તારીખ આપણા ઘર પર, હર એક ઘર પર તિરંગો લહેરાવો।
જૂનાગઢમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે આજનો ઉત્સાહ જોતા લાગે છે કે દેશનો યુવાન થનગની રહ્યો છે અને દુશ્મન દેશની તાકાત નથી કે ભારત સામે ઊંચી આંખ કરીને જોઈ શકે. તેમણે કહ્યું હતું કે આપણા પૂર્વજોએ અંગ્રેજ સરકારની ગોળી ખાઈને પણ આઝાદ ભારતનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે અને એ યુવાનો માટે માર્ગદર્શક બની રહેશે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આખા દેશમાં ઘરે ઘરે તિરંગો ફેરાય એના માટેનું એક આહ્વાન કર્યું છે અને આપણે જોઈએ છે કે આખા દેશની અંદર યુવાનો એની અંદર જે તિરંગા પ્રત્યેનો પ્રેમ પ્રતિપાદિત થયો છે એનાથી જ લાગે છે કે આપણો દેશ સુરક્ષિત છે. આપણે આપના યુવાનોને આજના આપણે યાદ કરાવવું પડશે કે આ જે આપણને આઝાદી મળી છે સહજતાથી નથી મળી. આપણા પૂર્વજોએ વર્ષો પહેલાં આ આપણા ઝંડાને લહેરાવવા માટે ઊંચો રાખવા માટે શહીદી ઓરી લીધી છે. અંગ્રેજોની ગોળીઓ છાતી પર ઝીલી છે. અંગ્રેજોનો અમાનુષિક ત્રાસ એમણે વેઠ્યો છે. એમની યુવાની જેલમાં સબળી છે. ત્યારે આપણને આ સ્વતંત્રતા મળી છે અને આ તિરંગો આપણને લહેરાવવાની આઝાદી મળી છે. અને એટલા જ માટે આજે યુવાનો જ્યારે આ તિરંગા યાત્રામાં જોડાવા માટે અને તિરંગો લહેરાવવા માટે જે ઉત્સાહિત છે એ લોકો પણ જો આ દેશ તરફ કોઈ ઊંચી આંખ કરીને જોવાનો પ્રયત્ન કરશે તો એના માટે પૂરી લડવાની અને શહીદી ઓરસ સુધીની તૈયારી એની છે એ આજે આખા દેશના યુવાનોએ સાબિત કર્યું છે. શાહપુર શંકર ભુવન ખાતે છેલ્લા અનેક વર્ષોથી સ્થાનિકો દ્વારા બરફની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. દશામાના જાગરણ નિમિત્તે બરફની યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો ભક્તો બરફ ઉપર ચાલીને બાબા અમરનાથની યાત્રાનો અનુભવ કરે છે. શંકર ભુવન મિત્ર મંડળ દ્વારા 10 દિવસ ભક્તિભાવપૂર્વક દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને 10મા દિવસે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને સાથે જ બરફયાત્રાનું વિશેષ આયોજન પણ કરવામાં આવે છે. દશામાના વ્રત નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું છે. અમે 10 દિવસ અહીંયા આયોજન કરીએ છીએ. 1983થી અમે આ સેવામાં કાર્યરત છીએ. બરફમાં ચાલવાનું, પછી દશામાની મૂર્તિ અને બરફના શિવલિંગનું આયોજન કરીએ છીએ. અમે આનંદ તો 10 દિવસ આરતીની અંદર 200-300 માણસો રોજ હોય છે. પ્લસ છેલ્લે દિવસે અમે આ આયોજન કરીએ છીએ બરફમાં ચાલવાનું. મોટી સંખ્યામાં લોકો આવે છે અને અમારો ટ્રસ્ટી મંડળ, શંકર ભુવન યુવક મંડળ અને અમારા મિત્રગણ અને વિઠ્ઠલભાઈ નારણદાસ બોડાણા એ મેન આયોજક છે. અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ પાસે આવેલી અમરાવતી નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન કરતી વખતે 2 યુવકો ડૂબી જવા પામ્યા હતા. જીઆઈડીસીની ક્રિસ્ટલ ચોકડી પાસે રહેતા 2 યુવકો ડૂબી જતા ફાયરના જવાનોએ ભારે શોધખોળ કરતા બંને યુવકોના મૃતદેહને શોધી કાઢ્યા હતા અને બહાર કાઢ્યા હતા. તાલુકા પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 2.5 કલાકની જહેમત બાદ સૂરજનો પણ મૃતદેહ મળી આવતા પરિવારમાં વિસર્જનનો પ્રસંગ ગહેરા શોકમાં ફેરવાઈ ગયો હતો. ઘટનાને પગલે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડિસ્પેન્સરી ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. हमारी पूरी फैमिली दशामा का विसर्जन करने गई थी और विसर्जन करते समय हमारे 2 दोस्त पानी में बह गए और 2 घंटे बाद उनका बॉडी मिला तो उनका डेथ हो चुका था. સવારે વહેલા કોલ આવેલો કે અમરાવતી ખાડીમાં 2 માણસો ડૂબી ગયા છે તો ટીમ સાથે પહોંચ્યા, શોધખોળ ચાલુ કરી અને અંકલેશ્વર જીઆઈડીસી ફાયર સ્ટેશન, પારનોલી જીઆઈડીસી ફાયર સ્ટેશન, ઝઘડિયા ફાયર સ્ટેશન ટીમ પણ ત્યાં
હાજર હતી અને શોધખોળ કરતા 2 મુદ્દે મળી આવ્યા. સુરત બારડોલીના 80 રોકાણકારોએ સિમ્બા કોઇનમાં રોકાણ કરતા 2.75 કરોડ ડૂબ્યા હતા. કહેવત ફરી એક વખત સાચી સાબિત થઈ છે કે જ્યાં લોભિયા હોય છે ત્યાં ધુતારા ભૂખ્યા મરતા નથી. તેવામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં આ ગુનામાં ઇકોસેલની ટીમે દિલ્હીથી ગુરુવારે અંકિત ચહર નામક ઠગને પકડી પાડ્યો હતો અને તે દિલ્હીમાં સોફ્ટવેરની ઓફિસ ધરાવે છે અને પોતે એન્જિનિયર છે. જ્યારે સૂત્રધાર શશિકાંત અઢવની જે મૂળ અહેમદનગર મહારાષ્ટ્રનો છે અને સંગમેશ બસપ્પા હરલાપુર હજુ ભાગતા ફરે છે. ચેટર ટોળકીએ સુરત રેલવે સ્ટેશન પાસેની 2 હોટલમાં સિમ્બા કોઇન બાબતે સ્કીમો સમજાવી હતી અને આ લોકો પહેલાં રોકાણકારોને મોટા મોટા સ્વપ્ન બતાવે છે અને ત્યારબાદ લોકોને ભોળવીને રૂપિયા પડાવે છે. મીટિંગ આયોજિત કરેલ જેમાં અલગ અલગ સુરતના અને બારડોલીના નજીકના જિલ્લાઓના ઇન્વેસ્ટરોને એકત્રિત કરેલ અને એક લોભામણી લાલચ આપતી એક સ્કીમ જાહેર કરવામાં આવેલ, જેમાં 6 થી 12% મંથલી રિટર્ન આપવાની જાહેરાત કરવામાં આવેલ અને તેમ કરીને 75 લાખ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરાવી આંગળીયા મારફતે તેના રૂપિયા લઈ ઇન્વેસ્ટમેન્ટ કરાવી પ્રિન્સિપલ અમાઉન્ટ અને ઇન્ટરેસ્ટ અમાઉન્ટ કોઈ પણ ચૂકવણી ન કરી એક છેતરપિંડી કરેલ છે. તેની હકીકત અનુસંધાને ઇકોસેલમાં તપાસ કરતા જે હાલના આરોપી જે પકડાયેલ છે તેઓનું જે નામ છે તે છે અંકિત ચાહર. તેઓને દિલ્હી ખાતેથી પકડી પાડવામાં આવેલ છે. આગામી દિવસોમાં રક્ષાબંધનના તહેવારને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના ઘરે જઈને રક્ષાબંધનનો તહેવાર ઉજવતી હોય છે, જેના કારણે સુરત કોર્પોરેશન દ્વારા રક્ષાબંધનના દિવસે મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે સિટી અને બીઆરટીએસ બસની મુસાફરીનો નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે રક્ષાબંધનના દિવસે મહિલાઓ શહેરમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રહેતા તેમના ભાઈઓના ઘરે જતી હોય છે. ખાનગી વાહનમાં જાય તો તેમને ખર્ચ થતો હોય છે, જેથી રક્ષાબંધનનો તહેવાર મહિલાઓ ખૂબ જ આનંદથી ઉજવે અને તેઓ પોતાના ભાઈને મળવા માટે સરળતાથી જઈ શકે તેના માટે કોર્પોરેશન દ્વારા શહેરની તમામ મહિલાઓ માટે સિટી બસ અને બીઆરટીએસ બસની 1 દિવસ માટેની મુસાફરી વિનામૂલ્યે કરવાની જાહેરાત કરી છે. જે રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને 11/8/2022ના રોજ સિટી બસમાં અને બીઆરટીએસમાં માતાઓ, બહેનો તથા 15 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે મુસાફરી કરવા માટેનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. પરસોત્તમ રૂપાલાએ લંપી વાયરસને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર આ બાબતે ઘણી ગંભીર છે અને આ વાયરસ અટકાવવાના પૂરતા પ્રયાસો કરાઈ રહ્યા છે. 5 રાજ્યમાં લંપી વાયરસનો સૌથી વધુ પ્રભાવ જોવા મળ્યો છે. ત્યારે અરવિંદ કેજરીવાલની ગુજરાતની વધતી મુલાકાતને લઈને પણ પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું કે ચૂંટણી આવે છે ત્યારે આ પ્રકારની અવરજવર વધે છે, પરંતુ મતદારો પોતાના પસંદગીદાર ઉમેદવારોને જ મત આપે છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર આ પ્રકારની મહામારીમાં ખૂબ જ સાવધાનીપૂર્વક અને સતર્કતાપૂર્વક કામગીરી કરી રહી છે. ભારત સરકારે રાજ્ય સરકારોની સાથે, તમામ રાજ્ય સરકારોની સાથે સંપર્કમાં રહીને એડવાઇઝરીઓ સમયસર મોકલી છે, એને દિશા નિર્દેશો આપ્યા છે અને આવશ્યકતા પ્રમાણેની જરૂરિયાતની જે રાજ્ય સરકાર તરફથી મદદ માંગી હતી એમને મદદ પણ પૂરી પાડી છે. અને ગુજરાતમાં વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં
ગુજરાતના મતદારોએ ક્યારેય કોઈની વિરુદ્ધમાં મતદાન કર્યાનું મને યાદ નથી. હંમેશા પસંદગીના મતો આપી અને ગુજરાતના મતદારોએ ગુજરાતની રાજનીતિને એક ચોક્કસ દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો છે અને મને કહેતા આનંદ થાય છે કે ગુજરાતની આ પસંદગીની રાજનીતિએ દેશની રાજનીતિને મોડ આપવા માટેનું કામ કર્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારના આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા વિભાગ દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મારકો અને સ્થળો ખાતે તારીખ 5 થી 15 ઓગસ્ટ 2022 સુધી વિનામૂલ્યે પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવને જોવા આવનાર પ્રવાસીઓ માટે પણ ફ્રી એન્ટ્રી રાખવામાં આવતા વાવ નિહાળવા આવેલા પ્રવાસીઓનું ઘોડાપૂર છે તે ઉમટી ગયું છે. પાટણ શહેરની વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ જોવા માટે સરકાર દ્વારા 10 દિવસ સુધી વિનામૂલ્યે પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને છેલ્લા 3 દિવસમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. 3 દિવસમાં જ 3000થી વધુ પ્રવાસીઓએ રાણીની વાવને નિહાળી છે. તો સાથે જ સરકાર દ્વારા ફ્રી એન્ટ્રી રાખવા બદલ પ્રવાસીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે પક્ષ પલટા અને તોડછોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ત્યારે પાટણમાં ભાજપના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. સરસ્વતીના કાતરા ગામે 500 કરતાં વધુ મહિલાઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગઈ છે. સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં 500 જેટલી મહિલાઓ કોંગ્રેસમાં જોડાઈ છે. સરસ્વતી તાલુકા ભાજપ મહામંત્રી સહિત ભાજપ કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા છે. ત્યારે કહી શકાય કે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ સર્જાયું છે. ભારતભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મહેસાણા જિલ્લાના વિજાપુર મુકામે હર ઘર તિરંગાના નામથી તિરંગા યાત્રા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વિજાપુરના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભાજપના પીઢ નેતા પીઆઈ પટેલ દ્વારા આયોજિત તિરંગા યાત્રાનો કાર્યક્રમ વિવાદમાં સપડાયો છે. આઝાદી કા અમૃત મહોત્સવમાં ભાજપ નેતાઓ વચ્ચેની જૂથબંધીના કારણે અમૃત મહોત્સવમાં 2 જૂથ વચ્ચે ઝેર રેડાયું છે. કારણ કે વિજાપુર ભાજપના ધારાસભ્ય રમણ પટેલને જ આમંત્રણ ન અપાતા ભાજપમાં જૂથબંધી ચરમસીમાએ જોવા મળી છે. હર ઘર તિરંગા યાત્રામાં કાર્યક્રમમાં વિજાપુર ભાજપમાં જૂથબંધીએ મહેસાણા જિલ્લા ભાજપમાં ભડકો કરી દીધો છે. તાલુકાની જનતા જાહેર પ્રોગ્રામ છે, અમે કોઈને ના નથી પાડી, જે આવે એને છૂટ જ છે, ક્યારે અમે ના પાડવાના નથી. અને એ પોતે એમના મનથી નથી આવ્યા, અમે કોઈ ના એમને પાડી નથી. એમ ધારાસભ્ય ભાજપથી નારાજ નથી, ધારાસભ્ય ભાજપ નારાજ નહીં, પણ એમના આ તાલુકાની વિચારસરણી છે ભાજપની, એની સાથે સંયોજક કરી શકતા નથી એમ, અને કાર્યકરો જોડે સાથે રાખી શકતા નથી. આ કાર્યક્રમ એ જાહેર કાર્યક્રમ હતો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો, અને એની અંદર સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમગ્ર તાલુકામાં કોઈ એક નાગરિક પણ એવો બાકી નહોતો કે જેને કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. એવું સમગ્ર નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ક્યાંક કોઈ કારણોસર ધારાસભ્યશ્રી નહીં આવી શક્યા હોય, પણ આમંત્રણ અમારા આયોજકોએ તમામને આપ્યું હતું. અને આ કાર્યક્રમ એ ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રવાદી કાર્યક્રમ હતો. જેમ ચૂંટણી નજીક આવે ત્યારે જ અત્યારે આ બધા પ્રોગ્રામો, આ બધી વાત આવે છે. અત્યાર સુધી ક્યાં ખોવાઈ ગયા હતા. ગત સંસદમાં પણ અમે જ્યારે એમને મળવા ગયા હતા ત્યારે સંસદની ચૂંટણીમાં પણ એમને એવું કીધેલું કે હું ભારતીય જનતા પાર્ટી સાથે છું નહીં અને હું ભારતીય જનતા પાર્ટી માટે કામ કરીશ નહીં. અમારા શીર્ષ નેતૃત્વ જીતુભાઈ એ વખત પ્રદેશ પ્રમુખ હતા, એમને ખબર છે. આ નીતિન પટેલ ભાજપ પ્રમુખ હતા, એમને ખબર છે. આ બધાને જ ખબર છે કે ભાઈ આ હંમેશા આ પ્રકારનું કામ કરવા માટે ટેવાયેલા છે.
રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. એક તરફ ભાજપ અત્યારથી જ કામે લાગી ગયું છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે હાલ 2 દિવસથી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. આજે વડોદરા ખાતે તેમણે પત્રકારોને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે આદિવાસીઓની સ્થિતિ અંગે વાત કરી હતી. તેમણે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરીને આદિવાસી લોકોના ઉત્કર્ષ માટે કામ કરવાની વાત કરી હતી. તેમણે રોજગારી, સરકારી નોકરી તેમજ આદિવાસી લોકો માટે ઘર બનાવવા આપવા જેવી वायदाओं पण कर्या था. वैट में एमनेस्टी स्कीम लेके आएंगे. जो पुराने मुकदमे उनके चल रहे हैं उन मुकदमों को निपटाने के लिए उनको मौका देंगे. वैट के जितने पेंडिंग रिफंड हैं वो 6 महीने में जारी करेंगे और व्यापारियों को गुजरात के विकास में पार्टनर बनाएंगे. आज मुझे बेहद खुशी है कि आदिवासी समाज के लिए हम गारंटी देने के लिए जा रहे हैं. आदिवासी समाज 75 साल हो गए आज़ादी के, लेकिन पिछड़ा रह गया. उनका बातें चुनाव के पहले याद आता है सारी पार्टियों को आदिवासी समाज के बारे में. उनका केवल शोषण किया गया. अभी तक सबने शोषण किया, सबने मिलकर शोषण किया. आदिवासी समाज के लिए संविधान के अंदर अलग व्यवस्था है. अलग व्यवस्था है क्योंकि आदिवासी समाज की अलग संस्कृति है, अलग तौर तरीके हैं और बहुत ज़्यादा पिछड़े हैं. इसलिए संविधान के अंदर अलग व्यवस्था की गई है. लेकिन उस अलग व्यवस्था को कोई भी सरकार लागू करने के लिए तैयार नहीं है, क्योंकि उन्हें उनकी ज़मीन के ऊपर, उनके जंगल के ऊपर, उनके जल के ऊपर सबकी नज़र रहती है कि कैसे इसको नोच लो, खसोट लो, लूट लो. इसलिए हमारी सरकार बनेगी. पहली गारंटी आदिवासी समाज को कि जो संविधान के 5th शेड्यूल में उनको व्यवस्था की गई है उस पूरी व्यवस्था को लागू करेंगे. पूरा वर्ड टू वर्ड लागू करेंगे. पेसा कानून जो उनके लिए लागू बनाया गया, उस पेसा कानून को, जिसमें ग्राम सभा का प्रावधान है, ग्राम सभा की मर्जी के बिना कुछ नहीं होगा. असली जनतंत्र है. मेरा तो कहना है ये पूरे देश के अंदर होना चाहिए, केवल आदिवासी समाज क्यों, सबके लिए होना चाहिए. और आदिवासी समाज के लिए प्रावधान है ग्राम सभा की मर्जी के बिना कोई एक्शन किसी सरकार को लेने का अधिकार नहीं है. वो सख्ती के साथ लागू किया जाएगा. और ट्राइबल एडवाइजरी कमेटी है जिसका काम होता है कि आदिवासी समाज के जो क्षेत्र हैं, आदिवासी क्षेत्र हैं, वहाँ किस किस्म का विकास हो, उनके लिए जो फंड आते हैं वो कैसे इस्तेमाल किए जाने चाहिए. कानून के अंदर लिखा है कि ट्राइबल एडवाइजरी कमेटी का चेयरमैन कोई ट्राइबल होगा. गुजरात के अंदर मुख्यमंत्री उनके चेयरमैन रहे हमेशा के लिए. इसको बंद किया जाएगा. ट्राइबल एडवाइजरी कमेटी का चेयरमैन ट्राइबल होगा. आदिवासी समाज बहुत ज़्यादा पिछड़ा इसलिए रह गया क्योंकि शिक्षा का अभाव है. गरीब लोग हैं, वो सरकारी स्कूल में अपने बच्चों को भेजते हैं. सरकारी स्कूल हैं नहीं, हैं तो टूटे हुए पड़े हैं, पढ़ाई होती नहीं है. इसीलिए आदिवासी समाज के बच्चे गरीब रह जाते हैं, पिछड़े रह जाते हैं. दिल्ली के अंदर हमने शिक्षा को शानदार बना के दिखाया. आज मैं आदिवासी समाज के भाइयों बहनों सबको, माताओं बुजुर्गों को मैं आश्वासन देना चाहता हूं कि जैसे दिल्ली के स्कूल हमने अच्छे किए हैं, हर आदिवासी गांव के अंदर अच्छा स्कूल खोलेंगे ताकि बच्चे एक पीढ़ी के अंदर, अगर हमने अच्छी पढ़ाई दे दी बच्चों को, एक पीढ़ी के अंदर पिछड़ापन भी दूर होगा और उनकी गरीबी भी दूर होगी. ये मेडिकल के लिए कोई सुविधा नहीं है. अगर कोई बीमार हो जाए तो प्राइवेट अस्पतालों में ले जाओ. प्राइवेट में तो आदमी मर जाता है, इतना पैसा लूटते हैं. और सरकारी के अंदर कोई इलाज नहीं है. सरकारी अस्पतालों का कोई वहाँ पे है ही नहीं, डिस्पेंसरी नहीं है. तो जैसे मोहल्ला क्लिनिक हमने दिल्ली में खोले, ऐसे हर गांव के अंदर एक मोहल्ला क्लिनिक, गांव क्लिनिक खोलेंगे और वहाँ पे पूरा इलाज फ्री होगा. उनके लिए स्पेशल अस्पताल खोले जाएंगे. आदिवासी इलाकों के अंदर स्पेशल मल्टी स्पेशलिटी हॉस्पिटल खोले जाएंगे, जहाँ पे दिल्ली में चाहे कोई अमीर है चाहे गरीब है, सबका इलाज हमने पूरा मुफ्त कर दिया. बड़े से बड़ा ऑपरेशन भी फ्री में होता है. आदिवासी इलाके के अंदर भी ये व्यवस्था करेंगे कि सारा इलाज उनका मुफ्त किया जाएगा. जो बहुत ज़्यादा गरीब है, जिनके सर पे छत नहीं है, उनको घर दिया जाएगा. और छठी चीज़ की सड़क, हर गांव तक सड़क पहुंचाई जाएगी. बाकी जो दूसरों के लिए गारंटी है, रोजगार देंगे, वो आदिवासी समाज को भी देंगे. तो हाल समाचार में बस आटलू ज. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.